વડાપ્રધાન મહેસાણા ખાતે વાળીનાથ ધામ અને શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે। વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તરફ ગામે શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલિંગ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ સમારોહમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે। લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારત કાળથી પૂજા થતી આવી છે। અહીંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે। 22 ફેબ્રુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે। આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ્ય છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે। વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ પણ બની રહેશે। નંબરનું આ શિવધામ અમારું વાળીનાથ મંદિર, જેની ઊંચાઈ 101 ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ એમ વિશાળ ભવ્ય અમારું વાળીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે। ખાસિયતમાં એક છેલ્લા અમારા મંદિરનું જે નિર્માણ કાર્ય છે છેલ્લા 10 થી 12 વર્ષથી શરૂ જે થયેલું છે એ હવે એ પૂર્ણ થઈ ગયું છે। મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, વતનમાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને અમૂલના 50 વર્ષની સુવર્ણ જયંતિના અવસર ઉપર ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને લગભગ 1.25 લાખ જેટલા ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરશે। આ સમયે તેમની સાથે કેન્દ્રીય સહકારિતા મંત્રી અને કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે અને ત્યાં આગળ વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કરશે અને મોટી જાહેરાતો પણ કરી શકે તેવી સંભાવના છે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા તરફ ગામ જશે, જ્યાં શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। 16મી તારીખથી શરૂ થયેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને શ્રી વાળીનાથ મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્ણાવતિ પ્રસંગે અને પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમમાં તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ તેઓ નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કરવાના છે। ત્યાં આગળ પણ જનસભાને સંબોધન કરશે અને જનસભાને સંબોધિત કરી અને ત્યાં આગળ પણ મોટી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। ત્યારબાદ તેઓ સુરતમાં તાપી કાકરાપાર પાવર પ્લાન્ટ પરમાણુ પાવર પ્લાન્ટ છે તેના લોકાર્પણ માટે જશે, જે રાષ્ટ્રને સમર્પિત કરશે। સ્વદેશી નિર્મિત આ પરમાણુ પાવર પ્લાન્ટ એ દેશ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે। આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસ દરમિયાનમાં 4 અલગ અલગ કાર્યક્રમોમાં લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે।